Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadhish Vidyasankul under the valuable guidance by Mr. G.M. Sutria sir. I welcome you all at our 24th lecture, and in this lecture we are going to start lesson number 8, and the name of this lesson is Memories of Childhood. This lesson includes two parts. In the first part, this part has been written by Zitkala Sa, and the second part has been written by Bama. Both these writers have narrated their childhood experiences. See, friends, as we all know, the life is full of experience. At every moment, we get experience. Some experiences are, sweet, while some are bitter. And some experiences are each in our mind in such a way that no matter how hard do we try, those experiences just do not go away from our memory. So here, Zit Kalasa has written such an experience that is each in her mind. ઓકે તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ લેસન નંબર 8 મેમરીઝ ઓફ ચાઇલ્ડહુડ. અને ફર્સ્ટ પાર્ટ જે છે એ લખેલો છે ઝીટ કાલાસાએ. અને આ પાર્ટની અંદર તેણે એના એક્સપિરિયન્સ આપણને તેનો એક એવો અનુભવ છે કે એ જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે તેના વાળ કાપવામાં આવેલા, અને એ જે વાળ કાપવામાંથી એણે બચવા માટે ખૂબ જ ટ્રાય કરેલી, ખૂબ જ કોશિશ કરેલી, પણ છતાંય એનું ચાલેલું નહીં. બરાબર છે. તો આ એક એવા પ્રકારનું લેસન છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ. સો અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ, બિફોર યુ રીડ ધીસ યુનિટ પ્રેઝન્ટ્સ ઓટોબાયોગ્રાફિકલ એપિસોડ્સ from the lives of two women from marginalized communities who look back on their childhood and reflect on their relationship with the mainstream culture. મેઇનસ્ટ્રીમ કલ્ચર એટલે જે મોડર્ન લોકો હોય, બરાબર છે, જે સામાન્ય લોકો હોય એ, અને મર્જિનલાઇઝ્ડ કોમ્યુનિટી એટલે વિદ્યાર્થી મિત્રો એવી કોમ્યુનિટી કે જેને મોસ્ટ ઓફ આપણે બહુ ઓકવર્ડ માનીએ છીએ, બેકવર્ડ માનીએ છીએ, અને આમ જેને કહેવાય ને કે જેની સાથે આપણે બહુ લોઅર કાસ્ટ, એમ જેની સાથે આપણે વાત કરવામાં પણ હિચકિચાટ અનુભવીએ છીએ લોકો, અમુક પ્રકારના લોકો. બરાબર છે. તો એ જે માનવામાં આવે છે એવા પ્રકારના લોકોને, સમાજની અંદર લોઅર કાસ્ટના લોકોને મર્જિનલાઇઝ્ડ કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં એવી બે સ્ત્રીઓ મર્જિનલાઇઝ કોમ્યુનિટીમાંથી જે છે એ સ્ત્રીઓએ પોતાના અનુભવો લખ્યા છે ચાઇલ્ડહુડ મેમરીઝના. બરાબર છે. તો આપણે જોઈએ, ધ ફર્સ્ટ એકાઉન્ટ ઇઝ બાય એન અમેરિકન ઇન્ડિયન વુમન born in the late 19th century. The second is by a contemporary Tamil Dalit writer. ફર્સ્ટ જે છે ને તે અનુભવ વર્ણન કરવામાં કોના દ્વારા આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો કે અમેરિકન ઇન્ડિયન. એટલે અહીંયા જે છે ને કે ભારતીય મૂળ એવો અર્થ નથી થતો. અહીંયા મૂળ અમેરિકા જ તે, આપણે જે વેસ્ટ ઇન્ડિઝ ટાઈપ કહીએ ને, વેસ્ટ ઇન્ડિયન, બરાબર. તો એ જે મૂળે જન્મેલી હોય એ સ્ત્રીની અહીં વાત કરવામાં આવી છે. એ સ્ત્રી ભારતની નથી, યાદ રાખજો. અમેરિકન ઇન્ડિયન એટલે જેનું નેટિવ જ અમેરિકા હોય તે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. આપણે સૌ પ્રથમ એક્સપિરિયન્સ જોવા જઈશું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અને તે અનુભવ જે છે એ ઝીટ કાલાસા, બરાબર છે, એ કોને, એઝ એ રાઇટર શી એડોપ્ટેડ ધ પેન નેમ ઝીટ કાલાસા. જો એ હકીકતમાં કોણે લખ્યો છે? તો કે ગેર્ટ્રુડ સિમોન્સ બોનિન, બરાબર, born in 1876, was extraordinarily talented and educated Native American woman who struggled and triumphed in a time when severe
prejudice prevailed towards Native American culture and women. આ સમયમાં થઈ ગયેલી 1876માં બોર્ન છે આ રાઇટરનો, ઓથરેસનો. એનું નામ શું છે? ગેર્ટ્રુડ સાઇમોન્સ બોનિન, બરાબર છે. અને એણે પેન નેમ ઝિટ કાલાસા એવું રાખેલું છે પોતાનું નામ, બરાબર છે. એઝ a writer, she adopted the pen name Zit Kalasa and in 1900 began publishing articles criticizing the Carlisle Indian School. Her works criticized dogma, and her life as a Native American woman was dedicated against the evils of oppression. જે સમાજની અંદર જે લોકો પર ઓપ્રેસ કરે છે, એટલે કે લોકો પર જુલ્મ કરે છે, એવા લોકોની વિરુદ્ધ એણે લખેલા છે પોતાના અનુભવો, પબ્લિશ પણ કરેલી છે એણે બુક, બરાબર છે. તો અહીંયા આપણે હવે સીધો પાઠ આપણે શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો. જ્યારે તે ક્યાં હતી? હોસ્ટેલની અંદર જ્યારે એને મૂકવામાં આવેલી એના મધર દ્વારા, ત્યારે એને કેવો અનુભવ થયેલો, આ એના વિશે વાત છે. એટલે હવે આપણે સીધો પાઠ જ શરૂ કરી દઈશું, તમને આમાં તરત સમજાઈ જશે, બરાબર. સો લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ પાર્ટ, ધ કટિંગ ઓફ માય લોંગ હેર બાય ઝિટ કાલાસા. The first day in the land of apples was a bitter cold one, for the snow still covered the ground and the trees were bare. A large bell rang for breakfast, its loud metallic voice crashing through the belfry overhead and into our sensitive ears. અહીંયા આપણને એક ડિટેલ આપવામાં આવી છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે, ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે કે પહેલો દિવસ જે હતો એપલની લેન્ડમાં, બરાબર, કે જ્યાં આગળ એપલ વધારે ઉગતા હશે એટલા માટે એને લેન્ડ ઓફ એપલ્સ કહેવામાં આવ્યું છે. વોઝ બીટર કોલ્ડ, ખૂબ જ ટાઢ હતી, અને સ્નો જે છે ને એ સ્ટીલ કવર્ડ ધ ગ્રાઉન્ડ, હજી જમીન ઉપર બરફ હતા, બરાબર, બરફ હતો. એન્ડ ટ્રીઝ વેર બેર, અને વૃક્ષો પણ કેવા હતા? બેર મીન્સ વિધાઉટ ફ્રૂટ્સ. એ લાર્જ બેલ રેંગ ફોર બ્રેકફાસ્ટ, અને એક મોટો બેલ વાગે છે બ્રેકફાસ્ટ માટે, અને એનો મોટો જે અવાજ જે છે ને મેટાલિક વોઇસ, ઓલું કેમ ઘંટ વાગે એને અવાજ, મેટાલિક વોઇસ ક્રેશિંગ થ્રુ ધ બેલ ફ્રાય ઓવરહેડ એન્ડ ઇન ટુ અવર સેન્સિટિવ ઇયર્સ. બિલ્ડિંગની અંદર જે મોટો ઘંટ હોય એને બેલફ્રાય તરીકે ઓળખવામાં આવે, બરાબર છે, કે જે સામાન્ય રીતે બહુ મોટો હોય અને આખી બિલ્ડિંગમાં એક જ હોય, એવા ઘંટને તમે બેલફ્રાય કહી શકો છો. તો એનો જે અવાજ હતો એ અમારા કાનમાં જઈ ચડ્યો, અને કેવું લાગ્યું? અમારા સેન્સિટિવ ઇયરમાં પણ એક કેવું હતો એ અવાજ? થોડોક પેઇનફુલ હતો. The annoying clatter of shoes on bare floors gave us no peace. The constant clash of harsh noises with an undercurrent of many voices murmuring an unknown tongue made a bedlam within which I was securely tied. બરાબર છે. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધ એનોઈંગ ક્લેટર ઓફ શૂઝ, આ જે ક્લેટરનો ઓલા જે શૂઝનો અવાજ આવે ને આપણે ચાલતા હોય ત્યારે, બરાબર, આ ફ્લોર ઉપર જે હતો એણે અમને શાંતિ ન લેવા દીધી. એટલે કે એ અવાજ જ્યારે આવતો હતો ત્યારે અમને ખૂબ જ બેચેની મહેસૂસ થઈ કે તે અવાજ, મતલબ એ વ્યક્તિ અમારી તરફ આવી રહ્યો હતો. ધ કોન્સ્ટન્ટ ક્લેશ ઓફ હાર્શ નોઇઝીસ, અને આ જે બધા હાર્શ નોઇઝીસ જે હતા, કોઈક આમ બોલે કોઈક આમ બોલે, એને ક્લેશ કહેવાય. with an undercurrent of many voices murmuring an unknown tongue, અને એમાંય તે એ અવાજમાં પણ ઘણા જે અમારામાંના હતા એ મર્મરિંગ કરી રહ્યા હતા, એટલે કે બડબડી રહ્યા હતા. made a bedlam within which I was securely tied, અને એક એણે કેવું અહેસાસ કરાવ્યો કે એક એવી મુમેન્ટ હતી કે જેમાં હું સિક્યોરલી ટાઈડ હતી, એટલે કે એ વાતાવરણની અંદર હું ટાઈડ હતી, એટલે કે મને કેવી હતી? હું બંધાયેલી હતી. બંધાયેલી મીન્સ કે દોરડા વડે એને નહોતી બાંધેલી, પણ એના નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનથી એ પોતે બંધાયેલી હતી, પણ સિક્યોરલી હતી, એમ કે એને એવો કોઈ ખતરો હતો નહીં. આમ અંદર જો કે એ પોતે નિરાશ હતી. એન્ડ
though my spirit tore itself in struggling for its lost freedom, all was useless. And though my spirit tore itself, અને મારી એક આત્મા હતી, બરાબર, મારું જે મનોબળ હતું એ તૂટી ગયેલું, કારણ કે જે ગુલામી હતી, સ્ટ્રગલિંગ ફોર ઇટ્સ લોસ્ટ ફ્રીડમ, એટલે કે મને મારી જે આઝાદી હતી એ જતી રહેલી, અને એના માટે હું સ્ટ્રગલ ખૂબ કરી રહી હતી, બરાબર છે, પણ છતાંય તે વ્યર્થ હતું, એટલે કે નકામું હતું, કારણ કે આ બેન હવે હોસ્ટેલમાં આવી ચૂક્યા હતા. એ પેલફેસ વુમન, અહીંયા પેલફેસ એટલે ઉદાસ ચહેરાવાળી સ્ત્રી એમ નહીં થાય, પણ જે વ્હાઇટ પીપલ હોય ને વિદ્યાર્થી મિત્રો, વ્હાઇટ પીપલ, બરાબર, એના માટે પેલફેસ એવો શબ્દ વાપરેલો છે. પેલફેસ વુમન વિથ વ્હાઇટ હેર કેમ અપ આફ્ટર અસ, એ અમારી પાસે આવી. સફેદ વાળ તો ન કહેવાય ને, પણ જે એ લોકોના જે વાળ હોય ને ગ્રે કલરના ભૂખરા એવા, બરાબર, તો એવી સ્ત્રી અમારી પાસે આવી. We were placed in a line of girls who were marching into the dining room. અને અમને એક જે છોકરીઓની લાઈન હતી એમાં અમને મૂકી દેવામાં આવ્યા કે જે ડાઇનિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા નાસ્તો કરવા માટે, બરાબર. ધીઝ વેર ઇન્ડિયન ગર્લ્સ, આ બધી જે છોકરીઓ હતી કોણ હતી? ઇન્ડિયન. એટલે ઇન્ડિયન એટલે આપણી ભારતીય નહીં, હા વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. આ બધી છોકરીઓ હતી અમેરિકન જ તે, બરાબર છે, પણ એ લોકો એક લોઅર કાસ્ટની હોય કે એવું બધું હોય, એને ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન પાર્ટ આખો વેસ્ટ ઇન્ડિયન ટાઈપનો, આ ભારતીય છોકરીઓ નથી, એ ખાસ યાદ રાખજો. ઇન સ્ટીલ શૂઝ એન્ડ ક્લોઝલી ક્લિંગિંગ ડ્રેસીસ, અને આ બધી છોકરીઓ કેવી હતી? ઇન સ્ટીલ શૂઝ એટલે ઓલે ઊંચી એડીવાળા હીલવાળા ટાઈપના આવે ને શૂઝ, એ શૂઝમાં, એવા જોડાઓમાં, અને એ સ્કિન ટાઈટ કપડાઓમાં, ડ્રેસીસમાં એ બધી છોકરીઓ ગોઠવાયેલી હતી. ધ સ્મોલ ગર્લ્સ વોર સ્લીવડ એપ્રોન્સ એન્ડ શિંગલ્ડ હેર. શિંગલ્ડ હેર એટલે બોયકટ ટાઈપના હેર, પણ બોયકટ એટલે સાવ છોકરા જેવા નહીં, પણ નીચેથી થોડાક વાળેલા ઉપર. એટલે છોકરીઓના વાળ સામાન્ય રીતે લાંબા હોય, પણ અહીંયા લાંબા વાળવાળી છોકરીઓ નથી, એના વાળ શિંગલ કરી દીધેલા હોય. તમે નેટમાં આનું ચિત્ર જોઈ શકો છો. એવી છોકરીઓ, નાની છોકરીઓ હતી એ બધી જે એપ્રોન્સ પહેરતી હતી એ બાયુવાળા હતી, સ્લીવ્ડ, બરાબર, અને એના ટૂંકા ટૂંકા વાળ હતા. એઝ આઈ વોક નોઇઝલેસલી ઇન માય સોફ્ટ મોકેઝિન્સ. મોકેઝિન્સ એટલે એક ટાઈપના જોડા, બરાબર. હું વોકડ નોઇઝલેસલી, અવાજ કર્યા વગર ચૂપચાપ મારા જે સોફ્ટ મોકેઝિન્સ હતા એમાં હું ચાલવા લાગી. આઈ ફેલ્ટ લાઈક સિંકિંગ ટુ ધ ફ્લોર, અને મને ખૂબ જ એમ્બેરેસ થતું હતું વિદ્યાર્થી મિત્રો. ફેલ્ટ લાઈક સિંકિંગ ટુ ધ ફ્લોર એટલે કે ખૂબ જ શરમ મહેસૂસ થતી હતી. ફોર માય બ્લેન્કેટ હેડ બીન સ્ટ્રેપ ફ્રોમ માય શોલ્ડર, કારણ કે મારું જે બ્લેન્કેટ હતું ને એ મારા શોલ્ડરમાંથી નીકળી ગયું હતું, એટલે કે મારા શોલ્ડર જે છે એ ઓપનલી દેખાઈ રહ્યા હતા, એટલે મને બહુ શર્મિંદી મહેસૂસ થતી હતી. I hope you are getting me what I am telling you. I looked hard at the Indian girls who seemed not to care that they were even more immodestly dressed than I. અને મેં આ છોકરીઓ સામે જોયું, આ બધી જે ઇન્ડિયન ગર્લ્સ હતી એની સામે જોયું કે જે કોઈ પણ જાતની દરકાર જ નહોતી લેતી, અને એ લોકો તો મારી કરતાં પણ વધારે બેહુદા, એટલે કે એવો એને ડ્રેસ પહેર્યો હતો કે મારી કરતાં પણ વધારે એ લોકો આમ બેશરમ હોય એવું લાગતું હતું. ઇન ધેર ટાઇટલી ફિટિંગ ક્લોથ્સ, અને એ છોકરીઓએ શું પહેર્યું હતું? ટાઇટલી ફિટિંગ ક્લોથ્સ પહેર્યા હતા, બરાબર, ફિટ કપડાં પહેર્યા હતા. તો એ છોકરીઓ તો મારી કરતાં પણ વધારે બેહુદા લાગતી હતી. તો પણ છતાં એ લોકો કોઈ દરકાર નહોતી કરી રહી, છતાં એ લોકો કોઈ કેર નહોતી કરી રહી, એટલે હું એની સામે જોવા લાગી. While we marched in, the boys entered at an opposite door. I watched for the 3 young braves who came in our party. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે જુઓ, વાઇલ વી માર્ચ ઇન, અમે જ્યારે અંદર ગયા એટલે કે ડાઇનિંગ રૂમમાં બેસવા માટે, બરાબર છે, નાસ્તો કરવા માટે, તો બોયઝ જે હતા એ અમારા સામેની દરવાજેથી આવ્યા. ઓપોઝિટ ડોર એટલે સામેના દરવાજેથી આવ્યા, અને મેં 3 છોકરાઓને જોયા કે જે અમારી પાર્ટીમાં આવ્યા, એટલે કે અમારા ગ્રુપમાં આવ્યા. આઈ સ્પાઇડ ધેમ ઇન ધ રિયર રેન્ક્સ લુકિંગ એઝ અનકમ્ફર્ટેબલ એઝ આઈ ફેલ્ટ.
અને મેં તેઓની સામે સ્પાય કર્યું એટલે સિક્રેટલી જોયું એ લોકોની સામે કે જે લોકો પણ મારી જેટલા જ અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહ્યા હતા. A small bell was tapped and each of the pupils drew a chair from under the table. અને એક નાનકડો બેલ વાગ્યો અને બધા જ વિદ્યાર્થીઓએ શું કર્યું, જે ટેબલની નીચે ખુરશી હતી ને બહાર કાઢી. Supposing this act meant they were to be seated, I pulled out mine and at once slipped into it from one side. હવે આજે આપણી લેખિકા જે છે બરાબર છે, એને શું થયું ઝિટકાલાસાને કે ભાઈ આ એક રસમ છે, આ એક પદ્ધતિ છે, અને એણે તો ખુરશી ખેંચીને બહાર કાઢી અને પોતે બેસી ગઈ. પણ હકીકતમાં હજી બેસવાનો બેલ પડ્યો ન હતો, પણ છતાંય આ બેન તો બેસી જાય છે. બટ when I turned my head, I saw that I was the only one seated, and all the rest at our table remained standing. પણ મેં જ્યારે જોયું ત્યારે મેં એ જોયું કે હું જ માત્ર એક બેઠી હતી, જ્યારે બાકીના બધા તો હજી ઊભા હતા. Just as I began to rise, looking shyly around to see how chairs were to be used, a second bell was sounded. પણ જેવી હું ઊભી થવાનું મેં શરૂ કર્યું અને લુકિંગ શાયલી અરાઉન્ડ, અને આમ શરમાઈને આજુબાજુ જોતાં જોતાં મેં ઊભા થવાનું શરૂ કર્યું કે એ રીતે જોવાનું કે ભાઈ હજી ખુરશીનો ઉપયોગ કેવી રીતે થશે, બરાબર બધા કેવી રીતે બેસશે, એ વિચારતા એ જોતાં હું જ્યારે ઊભી થઈ ત્યારે બીજો બેલ વાગ્યો. A second bell was sounded. All were seated at last and I had to crawl back into my chair again. I heard a man's voice at one end of the hall and I looked around to see him. હવે બીજો બેલ વાગ્યો એટલે ઝિટકાલાસા શું થાય છે, બેસી જાય છે, બરાબર છે. ક્રોલ બેક ઇન ટુ માય ચેર એટલે આમ કેમ ઓલા ઘૂંટીએથી આમ છાનામાના નીચેથી આમ ઊભા થઈને બેસી જાય એ રીતે ક્રોલ કર્યું એણે. અને એ સમયે મેં શું સાંભળ્યું તો કે એક માણસનો અવાજ મેં સાંભળ્યો. આઈ લુક્ડ અરાઉન્ડ ટુ સી હિમ, મેં એને જોવા માટે મોં ફેરવ્યું. બટ ઓલ ધ અધર્સ hung their heads over their plates. As I glanced at the long chain of tables, I caught the eyes of a pale-faced woman upon me. હવે મેં જ્યારે આજુબાજુ નજર કરી ત્યારે બધા લોકોની નજર ક્યાં હતી વિદ્યાર્થી મિત્રો, પોતપોતાની પ્લેટમાં હતી, બરાબર. એટલે પછી મેં લાંબી જે લાઈન હતી અમારી એ લાઈનમાં મેં જ્યારે નજર કરી ત્યારે મારી નજર એક પેલફેસ વુમન ઉપર પડી. એટલે આજે અમેરિકન લેડી હોય, વ્હાઇટ સ્કિન વુમન, બરાબર, એના ઉપર પડી. અને આઈ કોટ ધ આઈઝ ઓફ એ પેલફેસ વુમન અપોન મી, મતલબ કે તેણી પણ મારી સામે જોઈ રહી હતી. ઇમિડિયેટલી આઈ ડ્રોપ માય આઈઝ, અને મેં મારી નજર નીચે ઝુકાવી દીધી, કેમ કે એ સ્ત્રી તો મારી તરફ જ જોઈ રહી હતી. વોન્ડરિંગ વાય આઈ વોઝ સો કીનલી વોચ બાય ધ સ્ટ્રેન્જ વુમન, અને મને નવાઈ લાગી કે મને આ સ્ત્રી શા માટે જોઈ રહી હતી. ધ મેન સીઝડ હિઝ મટરિંગ્સ, અને જે માણસો હતા, જે પુરુષો, બરાબર, એ લોકોએ પોતાના જે મર્મરિંગ હતું એટલે કે બબડાટ હતો એ અટકાવી દીધો, એટલે કે બંધ કરી દીધો. એન્ડ ધેન એ થર્ડ બેલ વોઝ ટેપ્ડ, અને પછી ત્રીજો બેલ વાગ્યો. એ લોકોની સિસ્ટમ છે જુઓ ફ્રેન્ડ્સ, કે બધી જ ક્રિયાઓ બેલ પડે એના નંબર લાગેલા હોય છે. એવરી વન પિક્ડ અપ હિઝ નાઇફ એન્ડ ફોર્ક એન્ડ બિગેન ઇટિંગ. હવે ત્રીજો બેલ પડ્યો એટલે બધા જ લોકોએ પોતપોતાની નાઇફ અને ફોર્ક જે આવે ને કાંટો ખાવાનો જમવાનો એ લીધો અને ખાવાનું જમવાનું શરૂ કરી દીધું. આઈ બિગેન ક્રાઇંગ ઇન્સ્ટેડ, ફોર બાય ધીસ ટાઈમ આઈ વોઝ અફ્રેઇડ ટુ વેન્ચર એનીથિંગ મોર. અને મને તો આ બધું જોઈને હું તો રડવા લાગ્યું, કારણ કે આ સમય સુધીમાં હવે મારામાં બીજું કોઈ કામ કરવાની એક હિંમત જ ન રહી હતી. બટ ધીસ ઇટિંગ બાય ફોર્મ્યુલા વોઝ નોટ ધ હાર્ડેસ્ટ ટ્રાયલ ઇન દેટ ફર્સ્ટ ડે. ઇટિંગ બાય ફોર્મ્યુલા એટલે એનો મતલબ એમ છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દ્વારા જે જમાતું હોય એને કહેવાય ઇટિંગ બાય ફોર્મ્યુલા. કે ભાઈ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દ્વારા જે જમવામાં આવતું હતું એ કાંઈ ફર્સ્ટ એવી હાર્ડેસ્ટ ક્રિયા નહોતી એ દિવસે. એટલે એનો કહેવાનો મતલબ એમ થયો કે હજી પણ મારા પર મુશ્કેલી આવવાની હતી.
Late in the morning, my friend Judwin gave me a terrible warning. Judwin knew a few words of English. હવે પછી એ દિવસે પછીથી મારી જે ફ્રેન્ડ હતી જુડવિન, એનું નામ શું હતું? જુડવિન. એણે મને એક વોર્નિંગ આપી, ટેરેબલ વોર્નિંગ હતી. હવે જે જુડવિન હતી ને એ ઇંગ્લિશ શબ્દ જાણતી હતી, એટલે ઓલા લોકોની જે વાત થઈ હોય એ એણે સાંભળી હતી. And she had overheard the pale-faced woman talk about cutting our long heavy hair. અને તેણીએ શું સાંભળ્યું હતું વિદ્યાર્થી મિત્રો જુડવીને? કે ઓલી જે પેલફેસ વુમન હતી એ અમારા લાંબા ભરાવદાર વાળને કાપવાની વાત કરી રહી હતી. Our mothers had taught us that only unskilled warriors who were captured had their hair singled by the enemy. અને મારા મમ્મી જે હતા, મારી મા જે હતી એ એવું કહેતી કે જે અનસ્કિલ્ડ વોરિયર હોય ને, જે પકડાઈ ગયો હોય, બરાબર, અને એ જ એના જ વાળી કે દુશ્મનો સિંગલ કરી શકે. સિંગલ કરી શકે એટલે ટૂંકા કરી નાખે, કાપી નાખે. કારણ કે એ યોદ્ધામાં, એ વોરિયરમાં કાંઈ છે નહીં એટલા માટે. Among our people, short hair was worn by mourners and single hair was by cowards. cowards એટલે ડરપોક, બીકણો કહીએ ને આપણે એ. અને અમારા લોકોમાં તો જે આજે ટૂંકા ટૂંકા વાળ હોય ને એ મોર્નર્સ દ્વારા પહેરવામાં આવે. એટલે મોર્નર્સ એટલે જે દુઃખી હોય, બરાબર, જે કોઈ જાણે કે શોક વ્યક્ત કરતો હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એવા વ્યક્તિઓ દ્વારા પહેરવા, મતલબ ટૂંકા વાળ કરાવવામાં આવે. અને સિંગલ હેર એટલે કે આ જે સિંગલ હેર હોય એ તો કોઈક આમ બીકણ હોય ને વ્યક્તિ, સાવ નમાલો, એ વ્યક્તિ દ્વારા જ શું કરાવવામાં આવે? એવા સિંગલ વાળ કરાવવામાં આવે. We discussed our fat some moments and when Judwin said we have to submit because they are strong, I rebelled. We discussed our fat some moments એટલે કે અમે થોડીક ક્ષણ સુધી અમારું જે હવે આ જે ભાવિ હતું, આ જે નસીબ હતું અમારું, એના વિશે ચર્ચા કરી કે આપણા નસીબ કેવા એમ, કે આપણા વાળ હવે ટૂંકા થઈ જશે, કાપી નાખવામાં આવશે નહીં. એન્ડ વેન જુડવિન સેઇડ, અને જુડવિને જ્યારે કહ્યું કે ભાઈ આપણે તો એ લોકોની સામે નમતું જોખવું જ પડશે, આપણે એ લોકોને ઝૂકી જવું પડશે, કારણ કે એ લોકો તાકાતવર છે, સ્ટ્રોંગ છે. આ રિબેલ્ડ, મેં વિરોધ કર્યો કે નહીં, હું આમ નહીં કરું. નો, I will not submit, I will struggle first, I answered. મેં તો જવાબ આપ્યો કે નહીં, હું તો નહીં સબમિટ થાવ, એ કે હું નહીં જતું કરું, અને હું નહીં તાબે થાવ, અને હું શું કરીશ? એને સ્ટ્રગલ કરીશ, એટલે કે હું એનો વિરોધ કરીશ. આઈ વોચ માય ચાન્સ એન્ડ વેન નો વન નોટિસ્ડ આઈ ડિસઅપિયર્ડ. અને મને મારો મોકો મળી ગયો, જ્યારે કોઈ મારા તરફ જોઈ રહ્યું ન હતું ત્યારે હું ભાગી ગઈ. આઈ ક્રેપ્ટ અપ ધ સ્ટેર્સ એઝ ક્વાઇટલી એઝ આઈ કુડ ઇન માય સ્ક્વિકિંગ શૂઝ. સ્ક્વિકિંગ શૂઝ એટલે ઓલા ચી ચી કરે ને શૂઝ, એવા એ લોકોને જોડા પહેરાવવામાં આવ્યા હતા. છતાં એ કે હું ખૂબ જ શાંતિથી અવાજ કર્યા વગર કે ઉપરની તરફ ચડી ગઈ. માય મોકેઝિન્સ હેડ બીન એક્સચેન્જ ફોર શૂઝ, બરાબર. અને મારા જે મોકેઝિન્સ હતા, એ જે પ્રકારના સોફ્ટ શૂઝ હતા ને પહેલાં, એ શૂઝ એને શું કરી નાખ્યા હતા? એક્સચેન્જ કરી નાખ્યા હતા મારા શૂઝની બદલે. એટલે કે મારા જે શૂઝ હતા ને એ લઈ લીધા હતા અને એની બદલે મને મોકેઝિન્સ આપી દીધા હતા. Along the hall I passed without knowing whither I was going. Whither means where, W-H-E-R-E, where. કે along the hall હું પસાર થઈ, હોલમાંથી પસાર થઈ, અને મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહી હતી. Turning aside to an open door, I found a large room with 3 white beds in it. Turning aside to an open door, open door તરફ હું વળી એટલે મેં 3 બેડવાળો રૂમ જોયો. The windows were covered with dark green curtains, which made the room very dim. અને એમાં પડદા લાગેલા હતા, બરાબર. અને પડદા લાગેલા હતા એના કારણે રૂમની અંદર અંધારું હતું. થેન્કફુલ દેટ નો વન વોઝ ધેર. કોઈ શુક્રિયા, આભાર કે કોઈ ત્યાં હતું નહીં. આઈ ડાયરેક્ટેડ માય સ્ટેપ્સ ટોવાર્ડ ધ કોર્નર ફાર્ધેસ્ટ ફ્રોમ ધ ડોર. અને હું ક્યાં ગઈ? આઈ ડાયરેક્ટેડ માય સ્ટેપ્સ ટોવાર્ડ્સ ધ
કોર્નર, એક ખૂણા તરફ ગઈ અને તે ખૂણો ખૂબ થોડોક દૂર હતો. ઓન માય હેન્ડ્સ એન્ડ નીઝ આઈ ક્રાઉડ અંડર ધ બેડ, અને હું મારા પગ અને હાથ પર, ઓલા ઘૂંટણીએ કહે ને આપણે, એમ ઘૂંટણીએ સરકીને બેડની નીચે એટલે કે પલંગની નીચે હું જતી રહી. એન્ડ હડલ માય સેલ્ફ ઇન ધ ડાર્ક કોર્નર, અને એક આમ અંધારો ખૂણો હતો, અંધારું હતું, ત્યાં હું હડલ થઈ ગઈ એટલે કે લપાઈને બેસી ગઈ. ફ્રોમ માય હાઇડિંગ પ્લેસ આઈ પિયર્ડ આઉટ, શડરિંગ વિથ ફિયર વેન એવર આઈ હર્ડ ફૂટસ્ટેપ્સ નિયર બાય. હવે હું ત્યાંથી પીપ હોલમાંથી જોતી હતી કે જ્યારે જ્યારે કોઈનો અવાજ આવે ને આમ ફૂટસ્ટેપનો, ત્યારે હું ધ્રુજતી હતી અને ધ્રુજારી સાથે જોતી હતી. એટલે કે આ ઝિટકાલા ત્યાં સંતાઈ ગઈ. ધો ઇન ધ હોલ લાઉડ વોઇસીસ વેર કોલિંગ માય નેમ એન્ડ આઈ ન્યૂ ધેટ ઇવન જુડવિન. હવે જો હોલની અંદર મારું નામ બોલાવવામાં આવી રહ્યું હતું કે ભાઈ ઝિટકલાસા ક્યાં છે, આનું નામ જે હતું ને પહેલાં આપણે ગેટ્રુડ એ જોયું ને એ નામથી કે એને બોલાવવામાં આવી રહી હતી. અને મને ખબર હતી કે જે જુડવિન જે છે, બરાબર, જુડવિન વોઝ સર્ચિંગ ફોર મી, એટલે કે જુડવિન પણ મને શોધી રહી હતી, એટલે કે જુડવિનને પણ ખબર ન હતી કે હું ક્યાં છું. આઈ ડીડ નોટ ઓપન માય માઉથ ટુ આન્સર, મેં જવાબ ન આપ્યો. ધેન ધ સ્ટેપ્સ વેર ક્વિકન એન્ડ ધ વોઇસીસ બીકેમ એક્સાઇટેડ, અને પછી તો આ જે સ્ટેપ્સ હતા બધા જેના દોડવાના ચાલવાના અવાજ આવતા હતા એને સ્ટેપ્સ કહેવાય, પગલાં જેને કહેવાય, એ વધારે આમ ઉતાવળા બન્યા, જલ્દી બન્યા, અને એના જે બધા અવાજ હતા એ એક્સાઇટેડ બની ગયા. ધ સાઉન્ડ્સ કેમ નિયરર એન્ડ નિયરર, વુમેન એન્ડ ગર્લ્સ એન્ટર્ડ ધ રૂમ, અને પછી પોતે જ્યાં સંતાણી હતી ને ત્યાં બધા લોકો આવી જાય છે. જુઓ, વુમેન એન્ડ ગર્લ્સ, ઓલી જે સ્ત્રી હતી અને બીજી છોકરીઓ પણ ત્યાં આવી ગઈ. આઈ હેલ્ડ માય બ્રીથ એન્ડ વોચ ધેમ ઓપન ક્લોઝેટ ડોર્સ એન્ડ પીપ બિહાઇન્ડ લાર્જ ટ્રંક્સ. મેં મારો શ્વાસ રોકી રાખ્યો, એટલે કે હું કાંઈ બોલી નહીં, અને મેં તેઓને જોયા, એ લોકો જે કબાટના બારણાઓ ખોલતા હતા, પછી એન્ડ પીપ બિહાઇન્ડ લાર્જ ટ્રંક્સ, આમ ડોક્યું કાઢીને જોતા હતા એ લોકો કબાટની અંદર, બરાબર, પણ મેં મારો શ્વાસ રોકી રાખ્યો, હું કાંઈ બોલી નહીં. સમ વન થ્રુ અપ ધ કર્ટેન્સ, કોકે તો વળી પડદા પણ ખેંચી કાઢ્યા. એન્ડ ધ રૂમ વોઝ ફિલ્ડ વિથ સડન લાઇટ, અને રૂમની અંદર એક અચાનક રોશની થઈ ગઈ. કેમ કે અત્યાર સુધી શું હતું મિત્રો કે પડદા લાગેલા હતા એટલે રૂમની અંદર અંધારું હતું, પણ કોઈકે પડદા ખેંચી કાઢ્યા એટલે રૂમની અંદર પ્રકાશ થઈ ગયો, અજવાળું થઈ ગયું. વોટ કોઝ ધેમ ટુ સ્ટૂપ એન્ડ લુક અંડર ધ બેડ આઈ ડોન્ટ નો, અને એ લોકોએ કેવી રીતે, કયા કારણે એ લોકો નીચા વળ્યા અને બેડની નીચે જોયું મને નથી ખબર, પણ આવી રીતે જોયું એટલે એ પકડાઈ ગઈ. આઈ રિમેમ્બર બિંગ ડ્રેગ્ડ આઉટ, અને મને યાદ છે પછી મને ખેંચીને લઈ જવામાં આવી. ધો આઈ રેસિસ્ટેડ બાય કિકિંગ એન્ડ સ્ક્રેચિંગ વાઇલ્ડલી, જોકે મેં ખૂબ જ રેસિસ્ટ કર્યું, એટલે કે ખૂબ જ સામનો કર્યો એ લોકોનો, ખૂબ જ વિરોધ કર્યો કે ભાઈ મને છોડી દો, બરાબર. કિકિંગ, આમ એ લોકોને કિક મારીને, લાતો મારીને પણ મેં વિરોધ કર્યો, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. ઇન સ્પાઇટ ઓફ માય સેલ્ફ આઈ વોઝ કેરીડ ડાઉન સ્ટેર એન્ડ ટાઈડ ફાસ્ટ ઇન અ ચેર, અને મારી જાતે વિરોધ કરવા છતાંય કે મને નીચે લઈ જવામાં આવી અને એક ખુરશીમાં બાંધી દેવામાં આવી. I cried aloud, shaking my head all the while until I felt the cold blades of the scissor against my neck. અને મારા નેકમાં, ગળા પર મેં ખૂબ જ રાડો નાખી, મારું માથું ખૂબ જ હલાવ્યું આમથી તેમ, પણ છતાંય તે એક કોલ્ડ બ્લેડ્સ હતી, સીઝર્સની, કાતરની જે ઠંડી બ્લેડ હતી મારા ગળા પર મેં મહેસૂસ કરી. એન્ડ હર્ડ ધેમ ગ્નો ઓફ વન ઓફ માય થિક બ્રેડ્સ, અને મેં સાંભળ્યું કે એ લોકોએ મારો એક જાડા વાળ હતા એમાંનો એક નાનકડો એવો કટકો એણે કાપી નાખ્યો. ધેન આઈ લોસ્ટ માય સ્પિરિટ, અને પછી જાણે કે મેં મારી આત્મા ગુમાવી દીધી હોય, મેં મારું સ્વમાન ગુમાવી દીધું એવું લાગ્યું મને. સિન્સ ધ ડે આઈ વોઝ ટેકન ફ્રોમ માય મધર આઈ હેડ સફર્ડ એક્સ્ટ્રીમ ઇનડિગ્નિટી,
હવે શું કહે છે લેખિકા ઓથરેસ કે જ્યારથી મને મારા મમ્મીથી જુદી કરવામાં આવી, બરાબર, અને આ જગ્યાએ મને લાવવામાં આવી, ત્યારથી કે મેં ખૂબ જ ઇનડિગ્નિટી સફર કરેલી. જે અમેરિકન ઇન્ડિયન હોય ને, કે જે લોઅર કાસ્ટના હોય વિદ્યાર્થી મિત્રો, એને આવા સ્થળે એ લોકો રાખે અને હાઈ સોસાયટીમાં રહેવાને કાબિલ બનાવે એ લોકો, એની રીત રસમ શીખવાડતા હોય, બરાબર. તો એ જગ્યાએ અહીંયા લેખિકાને લાવવામાં આવેલી છે. પીપલ હેડ સ્ટેર્ડ એટ મી, લોકો મારી સામે જોયા કરતા, એક ધારું જોતા. આઈ હેડ બીન ટોસ્ડ અબાઉટ ઇન ધ એર લાઇક એ વુડન પપેટ, અને મને આમ જેમ કેમ કઠપૂતળીની જેમ મને હવામાં ઉછાળવામાં આવ્યું. એન્ડ નાવ માય લોંગ હેર વોઝ શિંગલ્ડ લાઇક એ કોવાર્ડ્સ, અને જે કવાર્ડ્સ હોય, બરાબર, ડરપોક નમાલી વ્યક્તિ હોય કામ વગરની, એની જેવા મારા વાળ શિંગલ થયેલા હતા, ટૂંકા થયેલા હતા. ઇન માય એંગ્વિશ આઈ મોર્ન ફોર માય મધર બટ નો વન કેમ ટુ કમ્ફર્ટ મી, અને મારા દુઃખમાં, ખૂબ જ મુસીબતમાં મેં મારી માને યાદ કરી, મારા મમ્મીને યાદ કર્યા, પણ કોઈ મને દિલાસો આપતું ન હતું, કોઈએ મને દિલાસો ન આપ્યો. નો વન કેમ ટુ કમ્ફર્ટ મી, કોઈ મને દિલાસો આપવા આવ્યું નહીં. નોટ એ સોલ રીઝન ક્વાઇટલી વિથ મી એઝ માય ઓન મધર યુઝડ ટુ ડુ, જેવી રીતે કાંઈ પણ મારી સાથે બનતું તો એનું જે કારણ હોય એ મને મારી માં સમજાવતી, તો એની જેમ મને કોઈ એવું કારણ સમજાયું નહીં, આનું કારણ કે આ શા માટે થયું. ફોર નાવ આઈ વોઝ ઓનલી વન ઓફ મેની લિટલ એનિમલ્સ ડ્રીવન બાય હર્ડર. હર્ડરનો મતલબ થાય છે જે પ્રાણીઓને ચરાવતો હોય, પ્રાણીઓની રખેવાળી કરતો હોય, એને હર્ડર કહેવામાં આવે. હવે એ કે હું જેમ એક રખેવાળી કેમ પ્રાણીઓને રખેવાળી કરતો હોય, એવા એ જે પ્રાણીઓ હોય ગુલામ જેવા, એ પ્રાણીઓમાંની એક હતી કે હું, મતલબ કે એણે એની આઝાદી ગુમાવી દીધી હતી. તો આવી સરસ મજાની સ્ટોરી છે આ. હવે આપણે બીજી સ્ટોરી શરૂ કરીએ. વી ટુ આર હ્યુમન બીંગ્સ, રિટન બાય બામા. આ જે છે એ તમિલ રાઇટર છે વિદ્યાર્થી મિત્રો. તામિલનાડુની અંદર જે લોઅર કાસ્ટ પ્રત્યે લોકો એક પ્રેજ્યુડાઇસ રાખતા હોય છે, અનટચેબિલિટી ઇઝ સ્ટીલ પ્રિવેલ્ડ ઓવર ધેર. તો એવો જ આ એક અનુભવ એક લેખિકા દ્વારા અહીં વર્ણન કરવામાં આવેલો છે, જે આપણે હવે જોઈ રહ્યા છીએ. When I was studying in the third class, I had not yet heard people speak openly of untouchability, but I had already seen, felt, experienced, and been humiliated that by what it is. કે જ્યારે શું કહે છે બામા, કે જ્યારે હું ત્રીજા ક્લાસમાં હતી ત્યારે મેં લોકોને એવી કોઈ અનટચેબિલિટીની વિશે વાત કરતા સાંભળ્યા ન હતા, પણ મેં એવો અનુભવ કરેલો અને એવું આમ હ્યુમિલેટ પણ મને, મતલબ હું થયેલી, મારું અપમાન પણ થયેલું, કે બાય વોટ ઇટ ઇઝ, કે એ શું છે એ, બરાબર. હવે એણે કયો અનુભવ કર્યો, તો એણે શું જોયું, તો એ આપણે જોવા જઈ રહ્યા છીએ. I was walking home from school one day, an old bag hanging from my shoulder. It was actually possible to walk the distance in 10 minutes, but usually it would take me 30 minutes at the very least to reach home. હવે શું કહે છે કે એક દિવસ કે હું મારા ઘરે જઈ રહી હતી સ્કૂલેથી, અને મારી જે બેગ જે છે એ મારા શોલ્ડર પર હતી, ખભા પર ટીંગાઈ રહી હતી, અને હકીકતમાં તો રસ્તો કેટલા મિનિટનો હતો? 10 જ મિનિટનો હતો, પણ એ મને લગભગ 30 મિનિટ થતી કે જતા ત્યાં પહોંચતા, કારણ કે રસ્તામાં જે છે ને આ બેન ઘણું જોતા, એ આગળ આવશે આપણે. ઇટ વુડ ટેક મી ફ્રોમ હાફ એન અવર ટુ એન અવર ટુ ડોડલ અલોંગ. ડોડલ અલોંગ એટલે ધીમે ધીમે ચાલવું, બરાબર, સાવ ધીમે ધીમે ચાલવું. તો કેટલી મને વાર લાગતી? અડધી કલાકથી કલાક સુધી વાર લાગતી ધીમે ધીમે ચાલીને જતા. વોચિંગ ઓલ ધ ફન એન્ડ ગેમ્સ દેટ વેર ગોઈંગ ઓન, અને એની આજુબાજુ જે પણ કાંઈ ચાલી રહ્યું હોય ને, ગેમ ને રમત ને એ બધું કે જોતા હું જાતી, એટલે ઓછામાં ઓછી અડધી કલાકથી કલાક થતી. ઓલ ધ એન્ટરટેઇનિંગ નોવેલ્ટીઝ એન્ડ ઓડિટીઝ is the streets, the shops and the bazaar. બજારમાં કે શેરી ગલીમાં શું નવું થઈ રહ્યું હતું, શું આમ અલગ
થઈ રહ્યું હોય એ બધું જોતા જોતા એ કે હું જતી કેમ. હવે એ શું શું જોતા જતી ને એ આપણને બહુ લાંબુ લિસ્ટ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ એ શું જોતી રસ્તામાં. તો ધ પરફોર્મિંગ મંકી, જે રસ્તામાં જે વાંદરો હોય એ ખેલ કરતો હોય. ધ સ્નેક વિચ ધ સ્નેક ચાર્મર કેપ્ટ ઇન ઇટ્સ બોક્સ એન્ડ ડિસ્પ્લેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. મદારી જે ખેલ કરતો હોય ને નાગથી, સ્નેકથી, બરાબર, લોકોને બતાવતો હોય એ. ધ સાયકલિસ્ટ હુ હેડ નોટ ગોટ ઓફ હિઝ બાઇક ફોર 3 days. હવે જે સાયકલિસ્ટ હતો એ 3 દિવસથી પોતાની સાયકલ પરથી ઉતર્યો ન હોય. એન્ડ હુ કેપ્ટ પેડલિંગ એઝ હાર્ડ એઝ હી કુડ ફ્રોમ બ્રેક ઓફ. અને એ શું કરતો? પેડલ કરતો, એટલે કે એની બાઇસિકલને એ પેડલ કરતો. ફ્રોમ બ્રેક ઓફ ધ ડે, એટલે કે દિવસની શરૂઆત થાય ને એટલે કે વહેલી સવારથી એ પોતાની સાયકલને પેડલ મારવાનું શરૂ કરી દેતો. ધ રૂપી નોટ્સ દેટ વેર પિન્ડ ઓન ટુ હિઝ શર્ટ ટુ સ્પર હિમ ઓન. ટુ સ્પર હિમ ઓન એટલે કે એને એન્કરેજ કરતું. આ જે લોકો એના શર્ટ પર જે નોટો મૂકતા ને એ નોટ વડે એને એક પ્રોત્સાહન મળતું અને એ પેડલ મારતો અને એ રીતે એ ખેલ કરતો. ધ સ્પિનિંગ વ્હીલ્સ, ઓલા જે ચરખા હોય જે ફરતા હોય. ધ મારિયાતા ટેમ્પલ, ધ હ્યુજ બેલ હેંગિંગ ધેર. પછી કયા મંદિરની વાત છે વિદ્યાર્થી મિત્રો? મારિયાતા ટેમ્પલ, કે જ્યાં મોટો બેલ ટીંગાયેલો હોય, વાગતો હોય. ધ પોંગલ ઓફરિંગ્સ બીંગ કુકડ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. આપણે પ્રસાદી કહીએ ને એમ પોંગલ એ લોકોનો તહેવાર છે. તો એમાં કે પ્રસાદી માટે જે તૈયાર થતું હોય, રંધાતું હોય મંદિરની પ્રસાદી માટે, તે કે હું જોતા જોતા જતી. ધી ડ્રાઈડ ફિશ સ્ટોલ બાય ધ સ્ટેચ્યુ ઓફ ગાંધી. ગાંધીજીનું જે પૂતળું હતું એની બાજુમાં તે કે ડ્રાઈડ ફિશ, સૂકી માછલીના સ્ટોલ લાગતા. ધ સ્વીટ સ્ટોલ, મીઠાઈની દુકાન. ધ સ્ટોલ સેલિંગ ફ્રાઈડ સ્નેક્સ, ઓલા ભજીયા ને વડાની આવે ને એને ફ્રાઈડ સ્નેક્સ કહેવાય. એ સ્ટોલ જે હોય એની તરફ હું જોતી. એન્ડ ઓલ ધ અધર શોપ્સ નેક્સ્ટ ટુ ઈચ અધર. બીજી બધી જ દુકાનો હોય કે હું જોતી એકબીજાની પાસે પાસે આવેલી હોય એ. ધ સ્ટ્રીટ લાઇટ ઓલવેઝ ડેમોન્સ્ટ્રેટિંગ હાઉ ઇટ કુડ ચેન્જ ફ્રોમ બ્લુ ટુ વાયોલેટ. પછી તો કે સ્ટ્રીટ લાઇટ, બરાબર, શેરીની લાઇટો એ કે હું જોતી કે બ્લુમાંથી કેવી રીતે એ બદલાઈ જતી હોય વાયોલેટ કલરમાં. ધ નારિકુરાવન હન્ટર ગિપ્સી વિથ હિઝ વાઇલ્ડ લેમ્યુર ઇન કેજીસ. આ હન્ટર ગિપ્સી એટલે એક એવી જાતિ થઈ કે જે નોમેડિક હોય, એટલે કે જે હરતી ફરતી રહેતી હોય, કોઈ એક જગ્યાએ રહેતી ન હોય, એને કહેવાય હન્ટર ગિપ્સી. એ લોકોના લેમ્યુર હોય. લેમ્યુર એટલે મંકી. લેમ્યુર એટલે મંકી. તો કેજની અંદર એ લોકોની સાથે મંકી હોય. સેલિંગ નીડલ્સ, એ લોકો શું વેચતા હોય? સોય, પછી ક્લે બીડ્સ, ઓટલી જે માટીની માળા આવે ને એ. એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર ક્લિનિંગ આઉટ ધ ઇયર્સ. ઓ એ કે કાન સાફ કરવાના પણ ઇન્સ્ટ્રુમેન્ટ આ હન્ટર ગિપ્સી જે હોય છે એ જાત વેચતી હોય છે. માટીની એવી માળા વેચતી હોય, બરાબર. પછી શું વેચતી હોય? નીડલ્સ, સોય વેચતી હોય. એ જાતિઓને પણ હું જોતી. ઓ આઈ કુડ ગો ઓન એન્ડ ઓન. Each thing would pull me to a standstill and not allow me to go any further. એ કે હું કેટલું જોતી કે આઈ કુડ ગો ઓન એન્ડ ઓન, એ કે હું જોઈ જ રાખતી અને બધી જ વસ્તુઓ એ કે મને આમ ખેંચી રાખતી, આમ થંભાવી દેતી, રસ્તા પર ઊભી રાખી દેતી અને મને હટવા દેતી નહીં. At times, people from various political parties would arrive, put up a stage and harangue us through their mics. હવે ઘણી વખત તો એવું થતું જુઓ કે પોલિટિકલ પાર્ટીઝ હોય ને એ લોકો આવતા, પછી એ લોકો પુટ અપ એ સ્ટેજ, આમ સ્ટેજ બનાવતા, આમ કેમ સ્ટેજ ઉપર ભાષણ આપે, અને હેરેંગ અસ થ્રુ ધેર માઇક્સ, અને એ લોકોના માઇકમાંથી અમને ભાષણો આપતા, સ્પીચ આપતા. ધેન ધેર માઇટ બી અ સ્ટ્રીટ પ્લે ઓર પપેટ શો. પછી શેરી નાટકો હોય કે કઠપુતળીના શો હોય. ઓર એ નો મેજિક નો મિરેકલ સ્ટન્ટ પરફોર્મન્સ, કે એમાં કોઈ જાદુ જ ન હોય, કોઈ ચમત્કાર ન હોય, એવા પણ પરફોર્મન્સ કે હું જોતી. ઓલ ધીઝ વુડ હેપન ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ.
અને આ બધી જ વસ્તુઓ સમયસર થઈ રાખતી કે આજે આ થયું તો કાલે આ થયું, આજે આ થયું તો કાલે આ થયું. એટલે આ બધી જ વસ્તુઓ જુઓ મિત્રો, એના કારણે આ બેન જે છે એ પોતે સ્કૂલેથી ઘરે આવવામાં માત્ર 10 મિનિટનો રસ્તો હોય, પણ વચ્ચે આ બધી જ વસ્તુઓ કેટલું લાંબુ લિસ્ટ છે, બરાબર ને? તો એ બધું જ જોવામાં એ લોકો 1 કલાક કરી નાખતી ઘરે આવવામાં. બટ ઓલમોસ્ટ સર્ટેનલી ધેર વુડ બી સમ એન્ટરટેનમેન્ટ ઓર અધર ગોઈંગ ઓન. પણ આ બધામાં એક જાતનું એન્ટરટેનમેન્ટ રહેતું, બરાબર, અને એ હંમેશા ચાલ્યું રહેતું. એટલે કે આ બેન કેટલો સમય લે છે જુઓ તમે. હજી પણ આગળ લિસ્ટ આપેલું છે જુઓ. હજી પણ એ શું જોતી તો કે ઇવન અધરવાઇઝ, અને આ બધું ન હોય તો પણ ધેર વેર ધ કોફી ક્લબ્સ ઇન ધ બાઝાર. હવે બાઝારની અંદર કોફીની તો દુકાન હોય. ધ વે ઈચ વેઇટર કુલ્ડ ધ કોફી, lifting a tumbler high up and pouring its contents into a tumbler held in his other hand, or the way some people sat in front of the shops chopping up onion, their eyes turned elsewhere so that they would not smart. હવે આ બધું ના હોય ને તો પણ એક વસ્તુ તો હોય જ તે કે બજારની અંદર કોફીની દુકાન હોય તો એ કોફીની દુકાને ઓલા વેઇટરો બધા કેટલા સ્માર્ટલી, આમ જેને કહેવાય ને, એક ટમ્બલર, એક કપ ઊંચે પકડી રાખીને એક કપ નીચે, પછી ઊંચા કપમાંથી એ લોકો નીચેના કપમાં કોફી રેડે, અને એ રીતે એ લોકો ઠંડી કરે કોફીને, એટલે કે ઠારી દે. તો એની સામે એ કેવું જોતી. પછી લોકો જે અમુક રેસ્ટોરન્ટ કે હોટલ કે ડુંગળી કાપતા હોય અને એ બીજી સાઈડમાં જોતા હોય કે જેથી કરીને એની આંખો બળે નહીં. તો એ બધું જ કે હું જોઈ રાખતી. Or the almond tree growing there and its fruit which was occasionally blown down by the wind. All these sights taken together would tether my legs and stop me from going home. અને પછી તો એ કે આ જે બદામ હોય, બરાબર, એ ત્યાં જે ઉગતું હોય અને એના જે ફ્રૂટ હોય કે જે ઓકેશનલી બ્લોન ડાઉન થઈ જાય, એટલે કે ઉડી જાય આ પવનથી, એ બધું એ કે હું જોઈએ રાખતી. અને આ બધી જ વસ્તુઓ મને પગ બાંધી દેતી. ટીધર માય લેગ્સ. ટીધર એટલે ઓલા કેમ દોરડા બાંધી દે એની જેમ. તો એ બધી વસ્તુઓ મારા પગને બાંધી દેતી અને મને ત્યાંથી આગળ જવા દેતી નહીં. And then, according to the season, there would be mango, cucumber, sugarcane, sweet potato, palm shoots, gram, palm syrup, and palm fruit, guavas, and jackfruit. Every day I would see people selling sweet and savory fried snacks, payasam, halwa, boiled tamarind seeds, and iced lollies. જો એટલે આઈસ લોલીસ એટલે કે ઓલી જે કુલ્ફી આવે ને એ, બરાબર. અને પછી કે હું આ સિઝન પ્રમાણેના જે મેંગો, કુકુંબર, સુગર કેન, સ્વીટ પોટેટો એ બધું વેચાતું હોય કે બધું જો અહીંયા આપ્યું છે, પામ સિરપ, પામ ફ્રૂટ, ગ્વાવાસ, જેક ફ્રૂટ, એ બધું જ કે હું જોઈ રાખતી. એટલે કેટલી વસ્તુઓ જોતી જુઓ તમે ફ્રેન્ડ્સ, વિચારો, તમે પણ કંટાળી ગયા હશો કે આ આટલી વસ્તુઓ જોતી. Gazing at all this, one day I came to my street, my bag slung over my shoulder. At the opposite corner, though, a threshing floor had been set up, and the landlord watched the proceedings, seated on a piece of sacking spread over a stone ledge. હવે આ બધું જોતાં જોતાં એ કે એક દિવસ હું આવતી હતી મારી શેરીમાં, તો મેં, અને મારી જે બેગ હતી એ મારા શોલ્ડરમાં, મતલબ ખભામાં ટેંગાયેલી હતી, અને મેં જોયું કે એક વ્યક્તિ બેઠો હતો એક કોર્નર પર, એક કોથળો પાથરીને, બરાબર. એ લેન્ડલોર્ડ હતો અને એ થ્રેશિંગ ફ્લોર, બરાબર, હેડ બીન સેટઅપ, એટલે કે ઓલું જે દાણા પાકી ગયા હોય ને, ખેતી કરીને દાણા પાકી ગયા હોય, બરાબર, પછી એને ફોલવાના હોય અને એને એ રીતે અલગ પાડવાના હોય, એને કહેવાય થ્રેશિંગ કર્યું કહેવાય. તો એ થ્રેશિંગ ફ્લોર એ એક જાતની જગ્યા છે જે તમે નેટમાં સર્ચ કરીને જોઈ શકો છો. અને એ જે વસ્તુ ભેગી કરે એને થ્રેશિંગ ફ્લોર કહેવાય. તો એના પર એ કામ કરાવી રહ્યો હતો એક લેન્ડલોર્ડ, અને પોતે કોથળો પાથરીને જોઈ રહ્યો હતો. પછી શું થાય છે? અવર પીપલ વેર હાર્ડ એટ વર્ક. અમારા જે લોકો હતા, અમારી કાસ્ટના, એ લોકો સખત મહેનત કરી રહ્યા હતા.
ડ્રાઇવિંગ કેટલ ઇન પેર્સ, એ લોકો કેટલ ચલાવી રહ્યા હતા રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એટલે ખેતી કરતા એટલે બળદ ચલાવે ને ગોળ ગોળ એ રીતે. ટુ ટ્રેડ આઉટ ધ ગ્રેઇન ફ્રોમ ધ ટુ ટ્રેડ આઉટ ધ ગ્રેઇન ફ્રોમ ધ સ્ટ્રો, એટલે કે ઓલું જે ફોતરામાંથી જે હવા ઓલું દાણા છૂટા પડવા હોય ને એને એ લોકો બહાર છૂટા પાડી રહ્યા હતા. The animals were muzzled so that they would not help themselves to the straw. I stood for a while there watching the fun. અને એનિમલ્સ જે હતા એને મઝલ કરેલા, એટલે કે એને મોઢાથી બાંધેલા હતા દોરડા દ્વારા, અને હું ત્યાં ઊભી રહી. આઈ સ્ટૂડ ફોર અ વાઇલ ધેર, એટલે કે હું ત્યાં થોડી વાર ઊભી રહી. જસ્ટ ધેન એન એલ્ડર ઓફ અવર સ્ટ્રીટ કેમ અલોંગ ફ્રોમ ધ ડાયરેક્શન ઓફ ધ બાઝાર. અને બરાબર એ જ સમયે જુઓ, એન એલ્ડર ઓફ અવર સ્ટ્રીટ, અમારી શેરીમાં જે એક વૃદ્ધ માણસ રહેતો હતો એ બજારની દિશામાંથી આવ્યો. ધ મેનર ઇન વિચ હી વોઝ વોકિંગ અલોંગ મેડ મી વોન્ટ ટુ ડબલ અપ. વોન્ટ ટુ ડબલ અપ એટલે ઓલું હસી હસીને લોથપોથ વળી જવું ને એને ડબલ અપ કહેવાય. કે હવે એ જે રીતે ચાલી રહ્યો હતો ને એ જોઈને મને આમ જાણે હસવાનું મન થઈ આવ્યું. આઈ વોન્ટેડ ટુ સ્નીક વિથ લાફ્ટર shriek with laughter at the sight of such a bag. બરાબર, અને હું આમ જેને કહેવાય ને જોરથી હસવા માંગતી હતી, કારણ કે મેં શું જોયું, વિથ લાફ્ટર એટ ધ સાઇટ ઓફ સચ એ big man carrying a small packet in that fashion. આવો મોટો માણસ અને આ રીતે પેકેટ પકડીને ચાલી રહ્યો હોય એ કે જોઈને મને હસવાનું મન થઈ ગયું. આઈ ગેસ ધેર વોઝ સમથિંગ લાઈક વડાઈ ઓર ગ્રીન બનાના ભાજી ઇન ધ પેકેટ. અને મને એવું લાગ્યું કે એ પેકેટની અંદર જાણે કંઈક વડાઈ હશે કે ગ્રીન બનાના ભાજી હશે, બરાબર છે, એ કંઈક પેકેટની અંદર હશે કે મેં એવું ગેસિંગ કર્યું. બિકોઝ ધ રેપિંગ પેપર વોઝ સ્ટેઇન્ડ વિથ ઓઇલ, કારણ કે એને જે રેપ કરેલું હતું ને, રેપિંગ, બરાબર, એટલે કે વીંટાળેલું હતું ને જે પેપરથી, એ પેપર તેલવાળો હતો, એટલે મને એમ થયું કે અંદર આવું કંઈક હશે. હી કેમ અલોંગ હોલ્ડિંગ આઉટ ધ પેકેટ બાય સ્ટ્રિંગ, એટલે કે દોરીથી પકડીને એ ચાલ્યો આવતો હતો, વિધાઉટ ટચિંગ ઇટ, અને એ પેકેટને અડતો પણ ન હતો. જુઓ, આઈ સ્ટૂડ ધેર થિંકિંગ ટુ માય સેલ્ફ, if he holds it like that, won't the package come undone and the wadies fall out? પેકેજ કમ અન્ડન, એટલે કે પેકેજ ઢોળાઈ નહીં જાય, પેકેટ છૂટું નહીં પડી જાય એ કે, અને એ રીતે તો આ જે વડાઈ જે છે એ નીચે પડી જશે ને એ કે. મને એવું લાગ્યું કે જે રીતે એ ચાલ્યો આવતો હતો ને વસ્તુ લઈને એ જોતા. The elder went straight up to the landlord, bowed low and extended the packet towards him, cupping the hand that held the string with his other hand. કપિંગ ધ હેન્ડ એટલે કે એક હાથે એણે પકડી રાખ્યો બીજા હાથને, અને જે હાથમાં જે દોરી હતી ને એ હાથને એણે બીજા હાથ વડે પકડી રાખ્યો અને એનો હાથ લંબાવીને એણે આપી દીધો લેન્ડલોર્ડને એ પેકેટ. ધ લેન્ડલોર્ડ ઓપન ધ પાર્સલ એન્ડ બિગન ટુ ઇટ ધ વડાઈ. અને લેન્ડલોર્ડે આ પાર્સલ લઈ લીધું, એને ખોલ્યું અને એ તો વડાઈ ખાવા લાગ્યો. આ એક અનટચેબિલિટીનો એક કિસ્સો છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે, તમને હવે ખબર પડશે. After I had watched all this, at last I went home. My elder brother was there. I told him the story in all its comic detail. હવે આ મેં આખો નજારો જોયો, આ મેં આખું દ્રશ્ય જોયું, એટલે હું ઘરે આવી પછી મેં મારા મોટા ભાઈને આમ હસતી હોય એ રીતે મેં એને કીધું, હસતા હસતા કીધું, આ કોમિક વે એટલે કે આમ રમૂજ હોય એ રીતે મેં એને કીધું. I fell about with laughter at the memory of a big man and an elder at that making such a game out of carrying the parcel. અને મને તો એ કે ખૂબ જ હસવું આવ્યું, કે મને જે યાદ હતું એ મેં કીધું, અને એ માણસે જે રીતે પોતા આ પેકેટ પકડ્યું, બરાબર, અને એના દ્વારા એ કે એણે ખૂબ જ એક હાસ્યાસ્પદ હસવું આવે એવો સીન એણે ક્રિએટ કરેલો હોય કે. બટ અનન વોઝ નોટ એમ્યુઝડ. અન્નાન, બરાબર, એટલે કે એ અન્ના હોય ને, અન્ના એની બદલે અન્નાન, એટલે એ પુરુષ માટે વપરાય છે. જુઓ કે અન્નન જે હતો એટલે કે મોટો ભાઈ, એને નવાઈ ન લાગી. અન્નાન told me the man was not being funny when he carried the package like that.
અને અન્નાને મને કીધું કે એ માણસ હાસ્યાસ્પદ ન હતો, એ કે એનામાં અક્કલ તો હતી જ ને કે પેકેટ કેવી રીતે લઈ જવું, પણ હકીકતમાં શું નિયમ હતો એ હવે કહેશે. He said everybody believed that they were upper caste and therefore must not touch us. શું બધા જ લોકો એ કેવું માને છે કે એ લોકો અપર કાસ્ટના છે, ઉચ્ચ જાતિના, અને એટલા માટે એણે આપણને અડવું જોઈએ નહીં. ઇફ they did they would be polluted. That is why he had to carry the package by its string. અને જો એ લોકો આમ કરે, એ અડે આપણને, તો એ લોકો અભડાઈ જાય, પોલ્યુટ થઈ જાય, બરાબર. એટલા માટે એ કે ઓલો જે એલ્ડર પર્સન હતો ને, ઓલ્ડ મેન, એ આ રીતે દોરીથી પકડી રહ્યો હતો આ પેકેટને, બરાબર. હવે અસલિયત ખુલી છે, જુઓ, અનટચેબિલિટી હજી પણ ત્યાં ચાલે છે. When I heard this, I didn't want to laugh anymore and I felt terribly sad. જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને પછી હસવાનું મન ન થયું, પણ મને ખૂબ જ ઉદાસી કેવું બની ગઈ. How could they believe that it was disgusting if one of us held that package in his hands, even though the vadai had been wrapped first in a banana leaf and then parceled in a paper? એ કે એવું એ લોકો કેવી રીતે વિચારી શકે કે જો અમારામાંનો કોઈ કે આને અડી જાય તો એ લોકો અભડાઈ જાય અને એનું જે ખાવાનું જે છે એ જમવા લાયક ન રહે. અને આમ તો એ વડાઈને તો કેવી રીતે બનાનાના લીફની અંદર પહેલાં પેકિંગ કરવામાં આવ્યું હતું અને પછી એનું પાર્સલ બનાવવામાં આવ્યું હતું. I felt so provoked and angry that I wanted to touch those wretched vadais myself straight away. મને તો એ કે એટલો ગુસ્સો થયો કે હું જ ત્યાં જઈને કે ઓલા વડાઈના પેકેટને અડી લઉં. Why should we have to fetch and carry for these people? I wondered. અમારે કે શા માટે આવા લોકોની ગુલામી કરવી પડે છે એ કે મને નવાઈ લાગી. Such an important elder of ours goes meekly to the shops to fetch snacks and hands them over reverently, એટલે કે આમ મીકલી એટલે આમ દબાઈને કેમ રહેતા હોય ગુલામની જેમ, એ રીતે કે એને શા માટે જવું પડ્યું બજારમાં અને આ રીતે પેકેટ લાવવું પડ્યું અને ઓલાને આપવું પડ્યું લેન્ડલોર્ડને. બોઈંગ એન્ડ શ્રિંકિંગ, અને એ પણ નમીને ઝૂકીને, બરાબર, આ બધું વિચારે છે. જો, ટુ ધીસ ફેલો હુ જસ્ટ સિટ્સ ધેર એન્ડ સ્ટફ્સ ધેમ ઇન્ટુ હિઝ માઉથ, ધ થોટ ઓફ ઇટ ઇન્ફ્યુરિએટેડ મી. અને આ વ્યક્તિને કે બજારમાં જઈને વડાઈનું પેકેટ લાવીને આપવું પડ્યું, અને એ પણ કેવી રીતે બીતા અને આ વ્યક્તિ એના હાથમાંથી આવી રીતના આમ પેકેટ લે છે અને ખાવા લાગે છે, બરાબર. અને એ વિચારે મને ગુસ્સો ચડ્યો. How was it that these fellows thought so much of themselves? એ લોકો પોતાની જાત પ્રત્યે આટલું કેમ વિચારી શકે, કે આવું કેમ ઊંચું વિચારી શકે? Because they had scraped 4 coins together? શું એ લોકો 4 પૈસા કમાઈ ગયા છે એટલા માટે? Did that mean they must lose all human feelings? અને શું એનો મતલબ એમ થયો કે એ લોકોએ કોઈ જાતની લાગણી જ નહીં રાખવાની? But we too are human beings. પણ અમે પણ ઇન્સાન છીએ, હમ ભી ઇન્સાન હે કે ને, એ રીતે. Our people should never run these petty errands for these fellows. પેટી ઇરેન્ટ્સ એટલે ઓલું જે ઘરનું કામ કરવા મોકલે ને એને પેટી ઇરેન્ટ્સ કહેવાય. ઇરેન્ટ્સ આવા પેટી એટલે આવા નકામા નજીવા કામો માટે કે અમારા લોકોએ કોઈથી દોડીને જવું જોઈએ નહીં. વી શુડ વર્ક ઇન ધેર ફિલ્ડ્સ, ટેક હોમ અવર વેજીસ એન્ડ લીવ ઇટ એટ ધેટ. આપણે કે શું કરવું જોઈએ, એ લોકોના ખેતરમાં કામ કરવું જોઈએ, મજૂરી લેવી જોઈએ અને બાકી બધુંય છોડીને આવતા રહેવું જોઈએ. મતલબ આવા બીજા બધા કામ કરવા જોઈએ નહીં. માય એલ્ડર બ્રધર હુ વોઝ સ્ટડીંગ એટ અ યુનિવર્સિટી had come home for the holidays. He would often go to the library in our neighboring village in order to borrow books. હવે જે મારો મોટો ભાઈ હતો ને, અન્નન કે ને, એ યુનિવર્સિટીમાં ભણતો હતો અને એ રજા હતી એટલા માટે ઘરે આવ્યો હતો અને એ બાજુના ગામમાં લાઇબ્રેરીમાં એ બુક લેવા માટે જતો. He was on his way home one day, walking along the banks of the irrigation tank. One of the landlord's men came up behind him. He thought my Annan looked unfamiliar, and so he asked, "Who are you, Appa? What is your name?" હવે એક દિવસ શું થાય છે કે મારો ભાઈ જ્યારે ત્યાંથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એને આ લેન્ડલોર્ડના માણસો પાછળથી આવ્યા અને એને ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ કોણ છો તું? એ કે
તો અન્નને શું કીધું? અન્નન ટોલ્ડ હિમ હિઝ નેમ. ઇમિડિયેટલી ધ અધર મેન આસ્ક, થાંબી, ઓન વિચ સ્ટ્રીટ ડુ યુ લીવ? હવે મારા ભાઈએ તો અન્નને એનું નામ કીધું એટલે બીજાએ તરત જ પૂછ્યું કે થાંબી, કઈ શેરીમાં રહે છો? ધ પોઈન્ટ ઓફ ધીસ વોઝ દેટ ઇફ હી ન્યૂ ઓન વિચ સ્ટ્રીટ વી લીવડ હી વુડ નો અવર કાસ્ટ. શું છે? હવે એણે આ રીતે પૂછ્યું ને કે થાંબીમાં એ કે તું કઈ શેરીમાં રહે છો, એટલે એનો મતલબ એમ થયો કે જો એને અમે શેરી કહીએ ને તો હી વુડ નો અવર કાસ્ટ ટુ. ઓલું કેમ શેરીએ બધા એ કાસ્ટના રહેતા હોય ને, કે આખા એરિયામાં અમુક કાસ્ટના લોકો જ રહેતા હોય, એ રીતે કે જો અમે એને શેરીનું કહીએ તો એ લોકોને ખબર પડી જાય કે અમે કઈ કાસ્ટના છીએ. અનન ટોલ્ડ મી ઓલ ધીસ થિંગ્સ એન્ડ હી એડેડ. હવે અન્નને મને આ બધી જ વસ્તુ કહી અને કીધું, શું કીધું એણે? કે બીકોઝ we are born into this community, we are never given any honor or dignity or respect. We are stripped of all that. એ અન્નને મને કીધું કે ભાઈ આપણે આ કાસ્ટમાં જન્મ્યા છીએ એટલે આપણને કોઈ દિવસ રિસ્પેક્ટ આપવામાં આવતી નથી, આપણને કોઈ દિવસ માન આપવામાં આવતું નથી, અને આ બધાથી આપણને આપણા છીનવી લેવામાં આવ્યું છે. આપણી માન સન્માન બરાબર આ બધું આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે. But if we study and make progress, we can throw away these indignities. પણ જો આપણે ભણીએ સારી રીતે અને પ્રગતિ કરીએ, તરક્કી કરીએ, તો એ કે આપણે આ બધી જ જે અપમાન છે, ઇન્ડિગ્નિટીઝ જે છે, નીચાપણું, અપમાનપણું, બરાબર, એ આપણે દૂર કરી શકીએ છીએ. સો સ્ટડી વિથ કેર, લર્ન ઓલ યુ કેન. ઇફ યુ આર ઓલવેઝ અહેડ ઇન યોર લેસન્સ, people will come to you of their own accord and attach themselves to you. એટલે અન્નને મને એ દિવસે શું સલાહ આપી કે જો તું સરખી રીતે ભણતરમાં, અભ્યાસમાં આગળ રહીશ તો આ લોકો એની સંમતિથી આવશે, એટલે તારે એની પાસે નહીં જવું પડે, એ લોકો સામે ચાલીને તારી પાસે આવશે અને એ લોકોની સાથે તને જોડવાનો પ્રયત્ન કરશે. એટલે એનો મતલબ એમ થયો કે જો તું ભણીશ, સરખી રીતે તરક્કી કરીશ તો જ કે તું આ બધા જે અપમાન હોય એને તું દૂર કરી શકીશ. Work hard and learn. The words that Anand spoke to me that day made a very deep impression on me. એણે શું કીધું? કે તું ભણ, સખત મહેનત કર. અને મારા ભાઈએ આ જે શબ્દો કીધા હતા એ શબ્દો મને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા તે દિવસે. એન્ડ આઈ સ્ટડીડ હાર્ડ વિથ ઓલ માય બ્રીથ એન્ડ બીંગ ઇન અ ફ્રેન્ઝી ઓલમોસ્ટ. અને પછી કે ખૂબ જ આપણે કહીએ ને તન મન અને ધનથી ખૂબ જ કે હું અભ્યાસ મેં કર્યો અને લગભગ આમ ગાંડા થઈને મેં અભ્યાસ કર્યો, એટલે કે હું આમ પાગલ બની ગઈ એમ, એટલે કે અભ્યાસની પાછળ હું દીવાની બની ગઈ ઇન અ ફ્રેન્ઝી, બરાબર, એ સ્ટાઇલથી કે મેં અભ્યાસ કર્યો. ઓકે, ઓનલી વન લાઇન ઇઝ રિમેઇન નાઉ. As Annan had urged, I stood first in my class, and because of that, many people became my friends. અને અન્નને કીધું તું, અન્નને મને જે રીતે અર્જ કર્યું તો રિક્વેસ્ટ કરી તે રીતે કે હું ભણી અને પછી એ કે મારા ક્લાસમાં એ કે હું પ્રથમ આવતી અને એના કારણે ઘણા ઘણા લોકો મારા મિત્રો બન્યા. સો કોંગ્રેચ્યુલેશન્સ સ્ટુડન્ટ્સ કે આપણે 20 તાસ અહીં પૂરી કરી રહ્યા છીએ. All the lessons are completed now, and from the next lecture, from 25th lecture, we will start Flamingo. બરાબર છે? આની પછીના લેક્ચરથી આપણે ફ્લેમિંગોના જે 8 લેસન છે એ પણ આવી જ રીતે કન્ટિન્યુ પૂરા કરી નાખીશું. અને પછી આપણે ગ્રામરના જે સેક્શન મારે લેવાના છે વિદ્યાર્થી મિત્રો એ આપણે શરૂ કરીશું. આશા રાખું છું કે તમને આ લેસન સમજાઈ ગયું હશે. અને યસ, બિફોર વી પાર્ટ, આપણે આ જે એક્સરસાઇઝ જે છે એ તમારે કરવાની છે એક્સરસાઇઝ. અને હજુ પણ અગેન આઈ રિમાઇન્ડ યુ 1 to 8 લેસનની એક્સરસાઇઝ તમે તમારી ફેરબુકમાં લખી નાખજો. રેફરન્સ બુક તમારે જે વાપરવી હોય તે વાપરવાની છૂટ છે, બરાબર. ક્વેશ્ચન આન્સર લખેલા હોવા જોઈએ, ક્વેશ્ચન આન્સર તમે વાંચવાના છે તમારે. ઓકે, લેસન ધ્યાનથી વાંચવાનું છે. અને આફ્ટર ધીસ લેક્ચર, ઇન 25th લેક્ચર, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્લેમિંગો. સો આઈ હોપ કે તમે આ બધી જ એક્સરસાઇઝ 1 to 8 લેસનની એક્સરસાઇઝ પૂરી કરી નાખી હશે. 1 to 7ની તો પૂરી કરી જ નાખી હશે. અને હવે ઓનલી 1 લેસન ઇઝ લેફ્ટ દેટ યુ વિલ કમ્પ્લીટ ઇન અ વીક. બરાબર છે? અને
હજુ પણ લેસન વાંચવાના છે, ન સમજાય ત્યાં આગળ ફોકસ કરીને યુ કેન આસ્ક મી ઓર યુ કેન ગો થ્રુ ધ ડાયજેસ્ટ ઓર રેફરન્સ બુક. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન 25th lecture. Till then, it's time to say you goodbye. Thank you.